ધનસુરા તાલુકાના હીરાપુર કંપા ગામ ખાતે હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવે હીરાપુરા કંપા ગામ ખાતે ગ્રામજનોના સહિયારા તેમજ દાતાઓના પ્રયત્નથી હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં બ્રાહ્મણો દ્વારા ત્રિદિવસ દરમિયાન વિવિધ વૈદિક મંત્રોચ્ચાર સાથે અને હોમ હવન યજ્ઞ કરી હનુમાનજી મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। કાર્યક્રમના પ્રથમ દિવસે વડીલ વંદના સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી ઉંમરના વૃદ્ધ દાદાઓ, વૃદ્ધ દાદીઓ સહિત સમગ્ર ગ્રામના લોકોએ ભૂતકાળમાં કરેલા સંઘર્ષ અને તેમના સમયકાળમાં પડેલી આપદાનો કેવા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો તેની ગાથાઓ વર્ણવી અને જૂની યાદો તાજી કરી આજની પેઢી સમક્ષ રજૂ કરી હતી। તેમજ ભગવાનની યાત્રા કાઢી ગામમાં રથયાત્રા સ્વરૂપે કાઢી હતી। વિવિધ વિસ્તારોમાં આ યાત્રાનું પરિભ્રમણ કર્યું હતું। આમ 3 દિવસીય કાર્યક્રમમાં ગ્રામજનો અને નવયુવાનો સહિત દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં નરેશભાઈ પટેલ તેમજ સાબરડેરીના એમપીઓ વિભાગમાં ફરજ એવા હિતેશભાઈ વી પટેલ તથા અશોકભાઈ પટેલ સહિત તેમની ગામના યુવક યુવતીઓના મંડળ દ્વારા ભાવ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો અને અંતિમ દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન કરી મહાપ્રસાદી લીધી હતી અને ધન્યતા અનુભવી હતી। આમ સમગ્ર ગામમાં 3 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમથી ભક્તિમય વાતાવરણમાં હર્ષોલ્લાસ ખાતે તારીખ 3, 4 અને 5 પાંચમા મહિનાની આ 3 દિવસની અંદર ભગવાન શ્રી હનુમાન દાદાની ભાવ પ્રતિષ્ઠાનો એક કાર્યક્રમ યોજાયો અને એ ત્રિવિધ મહોત્સવ અને એ ત્રિવિધ મહોત્સવની અંદર અમે લોકોએ 3 તારીખે વડીલ વંદનાથી શરૂઆત કરી અને 3 તારીખે કાર્યક્રમ પૂરો કર્યો। 4 તારીખે સવારે નિહાળીનો સત્કાર સમારંભ એમને દાન ભેટ એ આપી અને બપોર પછીના સેશનની અંદર નગરયાત્રા કરી અને ભગવાનની જે મૂર્તિ હતી એ મૂર્તિનું અમે નગરયાત્રા કરી અને આખા ગામમાં ફરાવી અને પછીના દિવસે એટલે સવારે દાતાઓશ્રીઓના સન્માન અને એમના તરફથી જે પ્રતિભાવો હતા એ પણ મેળવ્યા। આ સમિયાણાની અંદર એટલી મોટી સંખ્યાની અંદર દીકરીઓ, બહેનો અને બનેવીઓ, ફુવાઓ બધા જ લોકોએ પૂરેપૂરી હાજરી હતી અને સાથે સાથે ત્રીજો મહોત્સવ એટલે હીરાપુર કંપાનું જ્યારે પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઈને અત્યાર સુધી એ 100 વર્ષ 102 વર્ષ થયા, તો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો પણ એક અવસર અમને પ્રાપ્ત થયો અને એ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમારા ગામમાં જે લોકો અગાઉના વર્ષોમાં અહીં રહીને બહાર ગામ ધંધાર્થે કે કોઈ બીજા કારણોથી ગયા છે એમને પણ આ મહોત્સવ નિમિત્તે અમે યાદ કર્યા હતા, એમને પણ અમે બોલાવ્યા હતા। એ લોકોએ પણ અમારા આમંત્રણને માન આપીને આ ઉત્સવની અંદર પૂરેપૂરી એ લોકોએ હાજરી આપી હતી અને આ સમિયાણું એટલું અમારા બધા જ માટે યાદગાર અને ભાવપૂર્ણ બની રહ્યું અને આ સમિયાણાની અંદર લગભગ 1000થી 1200થી 1500 માણસોની સંખ્યાની અંદર આજે અમે સાથે બેસીને મહાપ્રસાદનો લાભ પણ લીધો અને શાંતિથી ગરમીના દિવસોની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહી ભગવાન હનુમાન દાદાએ એ બધું જ વાતાવરણ અનુકૂળ કરી આપ્યું, લોકોને ગરમી પણ ન થઈ અને શાંતિથી આ સમિયાણું મારું પૂર્ણ થયું।